અને અમારી જમીનમાં એને થાંભલા નાખવા તો ઈ કેમ ભાવ કરે? અમારે કરવાના હોય છે ને હવે આપણે આપણા હક માટે આપણે ખુદે લડવાનું છે. સરકાર અહીંયા નહીં આવે, આપણું આપણે કરવાનું છે. હવે જય જવાન. કોરિડોર મુજબ જ એને એટલામાં જ એને કરવું હોય, એનું કામ ચલાવે ને ઈ કરી શકે. પણ બારે આવીને બારે રોડ ઉપર આવી અને અમને ખસેડે ને મારે ને ડિટેન કરતા હતા. તો અત્યારે હાલ જેતપુર ગામમાં છે અને જેતપુર ગામમાં જે મહિલા ખેડૂતો છે, જે આંદોલન ચાલી રહ્યું છે, તેમનો શું મત છે એ જાણવાનો અત્યારે હાલ પ્રયાસ કરી રહ્યા છે. શું નામ છે તમારું? અમારું નામ શારદાબેન. શારદાબેન, છેલ્લા કેટલાય દિવસથી આંદોલન ચાલી રહ્યું છે? દિવસથી જી જી. તો મહિનો થઈ ગયો હે. હા, આ મહિનો થઈ ગયો અને આન ઉપર ઉતરા ને ઈ 15 દિવસ થયા છે. બરાબર છે. તો હવે આ ખોબલે ને ખોબલે વોટ આપ્યા હતા, હા, પરંતુ હવે હા અફરજીયા અમાર ઘેરે ગયા. હા હા બરાબર. તો પણ હવે દેખાતા નહીં ધારાસભ્યો, નેતાઓ. ઊંઘી ગયા હે. એની જાડી ચામડી ના હે ઈ. જાડી ચામડી. હા, આટલે નથી હોરતા. હા હા તો આટલું થાય હે. અમારા ભાઈઓ તથા બહેનો ઉપવાસ ઉપર હે તો કેમ ઈ નથી હોરતા? બરાબર. એને આવવાની અહીંયા તેવડ નથી. મત જોતા હતા એમ કેતા હતા મારી બહેનો, મારા ભાઈઓ આ બધા ક્યાં ગયા? એને આવવું જોઈએ ને અત્યારે. ધારાસભ્યને મોટા હોય એને, સંસદ સભ્યને કેમ નથી કોઈ આવતું? તો હવે તો વર્ષમાં ચૂંટણી આવશે, બરાબર? અહીં કેમ મત દેવો? કોઈને નથી દેવો. પણ એ વખત તો પછી હિન્દુ મુસ્લિમ યાદ આવી જાય છે આપણને. બધું આવી જાય. હવે આવે કોઈ દી? હવે તો અમે આ ખેડૂતની દીકરીઓ નો કહેવાય. હા, બોલો બોલો. બોલવું તો પડે ને. વાત રજૂ થાય. હા, અમારા ખેડૂત ભાઈ ને ઈ જ માંગ હે કે અમને આ વળતર પૂરું અમારું થાંભલાનું દઈ દે એટલે અમારે પૂરું. એના ઉલે નહીં, અમારું જ વળતર. અમારી જમીનમાં અમારે જેટલી કિંમત હોય એનું અમને વળતર દઈએ 4 ગણું. બરાબર. બીજું અમારે જોતું નથી. બરાબર. શું કહેશો? ના, હું કઈ નથી. કઈ નહીં કહેવાનું. બીજા કઈ વાત તો કરો. હા, શું નામ તમારું? મનીષાબેન. મનીષાબેન. હાજી, શું કહેશો? સબેન અઘારા. હાજી, આંદોલન વિશે શું કહેશો તમે? આંદોલન 15 દિવસથી અત્યારે બેઠા છે આ બધા અનશન ઉપર. તો સરકાર કેમ કાંઈ એમાં સમજતી નથી કે કોઈનું નથી માંગ સ્વીકારતી? આટલા જે 6 માંગ કરી છે ખેડૂતે, એની માંગ સરકારને સ્વીકારવી જોઈએ ને. આટલા દિવસથી જો અનશન ઉપર હોય, ભૂખ્યા છે, અન્નના દાતા છે પોતે, અને ભૂખ્યો રહીએ ખેડૂત, તો આપણા સરકારને શરમ આવી જોઈએ, ઝૂકવું જોઈએ. પણ કેમ ઝૂકતી નથી? પણ આ બધા અમે જોયું કે વીજ પોલ કેટલા મોટા મોટા વીજળીના થાંભલા નાખી દે છે. એક ખેતરમાં એક થાંભલો આવી જાય એટલે ખેતરની વાર્તા પૂરી કરી નાખે, બરોબર? હવે વિકાસ માટે થાંભલા જરૂરી છે એવું કહેતો આખો વર્ગ છે મોટો. એ બધાને શું કહેશો તમે? વિકાસ માટે જરૂરી છે, એમાં કોઈ ના નથી. પણ ખેડૂતને જે એનો વિકાસ છે ખેડૂતનો, ઈ તો રૂંધાય છે ને. આ જમીન નો રહે તો ખેડૂત શું કરશે? ખેડૂત એમાં ઉત્પાદન કેવી રીતે કરશે? કઈ જમીન નહીં રહે તો એ ખેડૂત ઉત્પાદન કેવી રીતે કરશે? અને અત્યારે જમીનના 25 લાખ બોલે છે અહીંયા વીઘાના, તો એ ખેડૂત આપે તમને 5,000 કે 25,000 વળતર આપે તો એમાં વરે શું ખેડૂતનું? અત્યાર સુધી મહેનત કરે છે એ. હા, ત્યારે એનું આ માન ગુજરાન ચાલે છે. અત્યારે મોંઘાઈ તો જોવો તમે, મોંઘાઈ કેટલી છે. પણ સરકાર તો એવું કહે છે કે ખેડૂતોની આવક તો અમે ડબલ કરી દીધી અને અમે ડબલ આવક છે અત્યારે. એમ નહીં, દવાના બિયારણના ભાવ જોવો તમે, અને ખેડૂતની ઘરે જ્યારે આવે ઉત્પાદન થાય ત્યારે એના ભાવ જોવો. ત્યારે એના હાથમાં શું આવે છે? અડધા 50% કિંમત નથી આવતી. પછી જ્યારે એના હાથમાંથી જાય ત્યારે સીધી ડબલ કિંમત થઈ જાય છે. તો આમાં ખેડૂત ઉત્પાદનમાં જો લેશે બિયારણ ટાઈમે તો એને ડબલ જ ચૂકવવા પડશે. તો એનું વર્ષે શું? તમે કઈ કહેતા હતા? અમે એમ કહેતા હતા કે ખાતરના બિયારણના ડબલ ભાવ કરે. અમારું કઈ આ વળે જ નતો તો. અને અમારા ભાવમાં અમારા કપાના ભાવ થાય તો અમને કેમ નથી કરવા દેતા? ઈ જ કપાના ભાવ કરે. અને અમારી જમીનમાં એને થાંભલા નાખવા તો ઈ કેમ ભાવ કરે? અમારે કરવાના હોય ભાવ, ત્યારે ઈ થાંભલા ખવડે અમારી જમીન. અને એની જમીન. હા, શું નામ તમારું? મારું નામ દેત્રોજા દિયા છે. હું નવા કાટીલાથી આવું છું. અને શું તમે ભણો છો, અભ્યાસ કરો? હા, હું સ્ટડી જ કરું છું. પણ આ જ્યારનું આંદોલન થયું, આજે રેટ કાલે એક મહિનો પૂરો થશે, 4 થી 4 તારીખનો. હવે આટલામાં અત્યારે શું છે, સિઝન છે ખેડૂતની, કપાસની ને બધી વાતનું અત્યારે ધ્યાન રાખવું પડે. તો અત્યારે જ્યારે ચૂંટણી હોય ત્યારે કેમ સરકાર આવે ત્યારે ઘરે એમ કે અમે આ કરી દઈશું, ઓલું કરી દઈશું, મત આપી દે, બધું પૂરું. અત્યારે ક્યાં જાય છે? બીજેપી વાળાને બધાય આવે છે. મોદી અત્યારે ક્યાં છે? તમે શિક્ષિત છો, ભણેલા ગણેલા છો,
પણ ખેડૂતો હોય કે તમામ આપણા વોટર્સ જે લોકશાહીની અંદર આપણે વિશ્વાસ રાખીએ છીએ, જ્યારે ચૂંટણી આવી જાય ને ત્યારે તો કે મારા સમાજનો કોણ, મારા જાતિનો કોણ, આવું બધું આપણને યાદ આવી જાય. પણ પછી જ્યારે આ સમસ્યા ઊભી થાય ત્યારે તો જાતિના નેતાઓ દેખાતા નથી, ત્યારે તો એમને એમના કામ કઢાવવા, એમની મોટી કંપનીઓ બચાવવામાં લાગેલા હોય. તો યંગ તરીકે તમારો શું અભિપ્રાય? મારો એટલો અભિપ્રાય છે કે અહીંયાથી ગાંધીનગર જ્યારે જવાનું નક્કી કર્યું ત્યારે બધાય કે નેતા કે કઈ રીતે નથી આપણે જવાનું, તો ત્યાં જઈને એને બાજી કેમ પલટી નાખી, ત્યાં જઈને ખેડૂતોને કેમ અલગ કરી નાખ્યા, અને અમે બીજેપી વાળા આગળ, કોંગ્રેસ વાળા આગળ. અહીંયા કોઈ જાતિનું કે કઈ કરવાનું જ નથી, સભા બભા અમારે નથી જોતી, અમારે ન્યાય જોઈ છે. બસ અમારા ઘરમાં પાક આવે એટલે સરકાર નક્કી કરે કે કયા ભાવનો દેવાનો, એ અમારું છે તો અમારે એને પૂછવાનું. એ અમારા ખેતરમાં આવીને થાંભલા નાખી જાય. અમે જાય છીએ અદાણીની કંપનીમાં કે ટ્રેક્ટર પાર્ક કર્યું, અમે નથી કરતા, તો એ કેમ? અમારે કાયદો હાથમાં નથી લેવો, અમારે જવાબ જોઈ છે, ન્યાય જોઈ છે, યોગ્ય વળતર આપો અમને, અમારે બીજું કાંઈ નથી જોતું. જે માંગો એ અમારી પૂરી કરો. અમે કોઈને મારતા નથી, કાંઈ કરતા નથી, બરાબર. જે કર્યું પોલીસે કર્યું, બરાબર, ત્યારે અમે શાંત હતા, અમે કાંઈ કર્યું નથી. અમારામાં દયા છે, અમે માની હાલો કે એડજસ્ટ કરી 6 મુદ્દા આપણે 6 નિયમ બનાવ્યા હોય કે ભાઈ આ અમારી 6 માંગે, એમાં 5 તો તમે પૂરી કરો, 4 પૂરી કરો, બધી ન કરો તો કાંઈ વાંધો નહીં. એ અમે નથી કહેતા, અમે જાતું કરવા તૈયાર છીએ, અમે ભારતના નાગરિક છીએ, અમે દેવા તૈયાર છીએ, પણ તમે કરો કાંઈક, અમે એક કરી એમ ન હાલે. પણ પછી જ્યારે ચૂંટણી નજીક આવે ને ત્યારે આપણે તો શિક્ષિત છે, આપણને તો ખબર છે, ત્યારે જાતિવાદ આવી જાય છે, ત્યારે હિન્દુ મુસ્લિમ યાદ આવી જાય છે, ત્યારે પછી આ બધા મુદ્દા છે ને એ સમાજમાંથી ભૂલાઈ જાય છે. તો એના વિશે તમારું શું કહેવું છે? અત્યારે જો આપણે જાતિનું બધું પ્રદર્શન, કાલ સવારે અહીંયા આવ્યા હતા મુસ્લિમ ધર્મવાળા, બધાય ધર્મમાં આમાં એકતા છે. અત્યારે સરકાર ક્યાં ગઈ? અત્યારે ક્યાં ગયો ભાઈઓ તથા બહેનો વાળા, ક્યાં ગયા બધાય? હવે કેમ કોઈ નથી આગળ આવતું? ખેડૂતનું આવ્યું તો આગળ. હવે ચૂંટણીમાં કોઈ મત દેવાનું થતું જ નથી. પણ મત ના દો તો એનો મતલબ તો એવું જ ને કે જે લોકો ખેડૂતનો વિચારવા નથી માંગતા, ઉપરથી તો ફાયદો તમે આડકતરી રીતે એમનો કરવા માંગતા થઈ જાય. આખી એક બનાવી છે સરકાર કે જેમાં ખેડૂતનું હાલવું જોઈએ, ખેડૂત નેતા જો. હા, ખેડૂત નેતા. તો એના માટે તમે જાગૃત કરશો બધા ખેડૂતોને? જરૂર, હવે થઈ ગયા છે. હવે અમારામાં એકતા આવી ગઈ છે, એટલે હવે અમારો વિજય ફાઇનલ જ છે, નક્કી જ છે. બરાબર. તો તમારા જેવા લોકો લીડ કરશે? કરશે. એક મંથ શું, એક વર્ષ અમે લડવા તૈયાર જ છીએ. તમે આ ખેડૂતોને બધાને વાતો કરી, બધા બહેનોને સમજાયા, તમે એવું સમજાવો છો કે ના હવે આપણે ખેડૂતોએ આગળ આવવાની જરૂર છે, અને હવે આપણે આપણા હક માટે આપણે ખુદે લડવાનું છે. સરકાર અહીંયા નહીં આવે, આપણું આપણે કરવાનું છે. હવે જય જવાન જય કિસાન. મારું નામ નિર્મળાબેન અખારા. અમે અત્યારે અમારી એમાં 1.5 મહિનાથી સતત અમારી જેતપરની લડત છે. શરૂઆતમાં અમે એને કીધું અમારા આવા કિંમતી ખેતર ઉપર તમે થાંભલા નાખવા આવ્યા ત્યારે અમે કામ અટકાવવા માટે બહુ એને આગ્રહ કર્યો કે તમે અમારી પહેલાં જંત્રી મુજબ અમારે વળતર ન જોઈ. અમારા ખેતરમાં ઘણું નુકસાન, કેવી અમારી જમીનની બરબાદી કરે છે, કેવું કરી નાખ્યું. અમારા ખેતરમાં થાંભલા નાખ્યા તો અમે કામ અટકાવવા ગયા ને, તો અમારા કામ અટકાવવા જતા હતા ત્યારે છે ને પોલીસ પ્રશાસનો અમારા ઉપર વિરોધ કર્યો. અમને બેનું દીકરીઓને મારી, ઢસેડી, પસેડી. મને ખુદ હું ડિટેન થઈ હતી, મને પાડી દીધી, તો હું દવાખાને હોસ્પિટલે એડમિટ થઈ હતી. આવું બધું અમારા ઉપર અત્યાચારો ઘણા કર્યા. અને અદાણી કંપની છે, પ્રાઇવેટ કંપની આગળ અમે કાંઈ ચલાવી નહીં લે. પણ પોલીસ તો કહે છે સેવા, સુરક્ષા, સલામતીની વાતો કરે છે. કાંઈ અમારા આગળ સેવા, સુરક્ષા, સલામતી અમને કાંઈ આપવામાં આવી જ નથી. અમારા ઉપર તો બધો અત્યાચાર જ કરવામાં આવ્યો. નકર ઈ અમારા ખેતરમાં આવીને ઈ એના 60 મીટર કોરિડોર થી બાદ અમને ઈ કાંઈ અટકાવી ન કે અમારા ખેતરમાં. કોરિડોર થી બહાર અમારા ખેતરમાં ઈ પગ અમે મૂકી તો અમને બહાર કેમ કાઢે? કોરિડોર મુજબ જ એને એટલામાં જ એને કરવું, એનું કામ ચલાવે ને કરી શકે. પણ બારે રોડ ઉપર આવી અને અમને ઘસેડે ને મારે ને ડિટેન કરતા હતા. આ બધું જે અમારા ઉપર અત્યાચાર કર્યો ને એ ન થવાનું કર્યું છે અમારા ઉપર. એટલે અમે હવે અત્યારે આમરણ ઉપવાસ ઉપર બેઠા, શાંતિપ્રિય ગાંધી માર્ગ ચિંધ્યા પ્રમાણે બેઠા. હવે જો સરકારની આંખ નહીં ઉખડે ને તો અમે તીધું સ્ટેપ પકડશું અને જરૂર પકડશું. સરકાર તો એવું કહે છે કે અમે સરસ મજાની પોલિસી લાંબા ગાળાનું વિચારીને ખેડૂતો માટે તૈયારી કરી છે, એવું કહે છે. જો બે ખેડૂતને 2 કરોડ આવી મોરબીની કિંમત, 2 કરોડ એક થાંભલા અમને આમ વળતર મળતું હોય 2 કરોડ, તો એ થાંભલાવાળાને મંજૂર ન હોય. કારણ કે એવો કાળજાના કટકા, કોઈને 25 વીઘામાંથી, કોઈને 50 વીઘામાંથી વચ્ચે જગ્યા કાપી દેવી કોઈને ગમે? કોઈને ન ગમે. આ તો સરકારી કામ હોય તો બધું અમે ચલવી લઈ.
આ અદાણી કંપનીમાં પ્રાઇવેટ કંપની માટે આવું અમે કાંઈ ચલાવી ન લઈએ. ચલાવી લઈ તો અત્યારે આવે અમને દાદાગીરી કરીને આવા અમારા ઉપર ખેતર ઉપર વીજ પોલ નાખવા તૈયાર થઈ ગયા છે. તો અમે આ તો ન જ ચલાવી લઈએ, અને આવે અત્યારે આ વળતરે પણ અમે નહીં ચલાવી લઈએ. અને હવેથી જે એનું કેમ હોય કે પવનચક્કી નાખે તો એને ભાડું આપે, અને એના એરપોર્ટ હોય તો આપણે ગાડી પાર્કિંગ કરવી હોય તો એને એરપોર્ટમાં ગાડી પાર્કિંગ કરવી તો એ કેટલું ભાડું લે? કલાકના 67 રૂપિયા ભાડું લે. અને એ લોકો એની પત્નીને બર્થડે ઉજવવો હોય તો 66 વર્ષ થાય તો 66 કરોડનું દાન કરે, 67 વર્ષ થાય તો 67 કરોડનું દાન કરે. અને આ ખેડૂતો માટે કેમ આટલું બધું? ખેડૂતો એક વસ્તુ નોટિસ કરી તમે કે જાગૃત થઈ ગયા છે, ખેડૂતોને ખબર પડી ગઈ છે કે જે ઉદ્યોગપતિઓ છે તેમના કેવા ખર્ચ છે, એમને કેવા એરપોર્ટ આપી દેવામાં આવ્યા છે, એમને ગાડી પાર્ક કરવા દેવામાં આવે છે કે નહીં. એટલે કોઈ પણ સમાજ હોય, સામાજિક સ્તરનો કોઈ પણ તબક્કો હોય, એના પર એટલો અત્યાચાર કરવામાં આવે ને ત્યારે એ પોતાની જાતે જ વધારે શિક્ષિત થાય, સમજદાર થાય, અને એને ખ્યાલ આવવા લાગે છે કે ક્યાં કઈ જગ્યા પરથી આવીને આખો અત્યાચારનું મૂળ અમારા ત્યાં સુધી પહોંચ્યું છે. અને જે મહિલાઓ સાથે વાત કરી એના પરથી, એમની વાતો પરથી આ બધું સમજાઈ રહ્યું છે કે મહિલાઓ હવે તમામ બાબતોએ જાગૃત થઈ છે. મહિલા ખેડૂતોની પણ વાત કરવામાં આવે ત્યારે પુરુષોની વાત કરવામાં આવે છે, પરંતુ જ્યારે શ્રમની વાત કરવામાં આવે ત્યારે મહિલાઓનો કદાચ પુરુષો કરતાં વધારે શ્રમદાન ખેડૂતના ખેતરની અંદર હોય છે. એમને પણ ખેડૂત ગણવી જ જોઈએ. અને અત્યારે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે ખ્યાલ આવે છે કે વધારે સમજદાર પણ છે. હા, તમે કંઈ કહી રહ્યા હતા? એમ કે 15 દિવસથી અનશન ઉપર છે તો એ કાંઈ સરકાર સમજતી નથી. અને અત્યાર સુધી ગાંધીજીના માર્ગે જ ચાલ્યા છે ને, અને હવે જો કાંઈ નહીં સમજે 2 દિવસમાં તો સરદાર નીતિ અપનાવી પડશે. બધા મહિલા જાગૃત છે અને પુરુષો જાગૃત જ છે. સરકાર કાંઈ ન કરે તો પછી કાંઈ ઉપાય તો કરવો જ પડે ને. આપણા માટે છે, જો બાળકોના ભવિષ્ય માટે છે. બાળકોનું ભવિષ્ય શું? અત્યારે આ ખેતર કપાઈ જાય, તમારે જગ્યા અંદર કપાઈ જાય, કોઈને 1 થાંભલા આવે, કોઈને 2 થાંભલા આવે, તો 2-3 વીઘા જમીન કપાઈ જાય, 5 વીઘા જમીન હોય એની પાસે, તો એને વડે શું? એની પાછળ તો કઈ રહેવાનું નથી એની પાછળ. હા, તો પછી એના માટે તો કઈક નીતિ અપનાવી જ પડે. અને ત્યારે દોડીને આવે છે, મત જોતા હોય ત્યારે દોડીને આવે, અમને મત આપો, અમે આ કામ કરશું, અમે આ કામ કરશું, પણ કોઈ કામ કરતા જ નથી. આટલી બધી તકલીફ જ્યારે છે તો 30 વર્ષથી તો બેઠા છે, કેમ હલી નહીં શકતા? તો ખેડૂતો વોટ આપે છે ને. હું નિલેશ એરવાડિયાના વાઇફ છું, રેખા એરવાડિયા છું. મારું બી એ જ કહેવાનું છે કે આજે 15 દિવસ થઈ ગયા છે ભાઈઓને, અને ખરેખર હેલ્થ બગડે છે. જો આ મૂંગી બેરી સરકાર હવે ન સમજતી હોય તો મને એવું લાગે છે કે કંઈક ને કંઈક હવે અમારે કરવું જોઈએ. આજે હું પણ 1000 બાઇકની રેલી લઈને હું અહીંયા મોરબીથી આવી હતી. મારી મહિલા બધી જ મારી રાહ જોવે છે કે રેખાબેન ચાલો આપણે ગાંધીનગર જઈએ, આપણે સરકારને જવાબ આપવો છે. અમારા બાપની જમીન અને અમારા બાપની જમીન ઉપર રાજ એ લોકો કરે, અદાણી સાહેબના. અને સરકાર કોની છે? અમારી છે, અદાણી સાહેબની છે. આ 15 જણા નથી દેખાતા સરકારને? અને કાલ સવારે 15 ભાઈઓને કંઈક થઈ જશે તો કોણ જિમ્મેદાર રહેશે? તો હું પણ આજે એ જ કહેવા, મીડિયાના માધ્યમથી એ જ કહેવા માંગુ છું કે આ 15 ભાઈઓમાંથી જો પણ કાંઈ પણ થઈ જશે તો આની જિમ્મેદાર સરકાર જ રહેશે. અને જો આ 15 ભાઈઓમાંથી જો કોઈને કંઈક થયું ને તેથી તો આ સરકારને હે ને જોયા જેવી થઈ જશે. આમાંથી કોઈને કંઈ થયું ને તેથી તો હવે અમે સરકારને, આમાં ગુજરાતનો ખેડૂત એક ઘરેથી નીકળી જઈશું. તમારા અહીંયાના સ્થાનિક ધારાસભ્ય કે સાંસદ સભ્ય કોઈ આયા મળવા, જેમને વોટ આપ્યા હશે કોગલે? એ તો અત્યારે તો આવ્યા હતા, પણ એ તો અમારું કઈ લોલીપોપ આપીને વયા ગયા, અમારું કઈ કર્યું નથી. બરાબર. અને સમજાઈને જતા રહ્યા. તો તમે સમજ્યા નહીં? સમજે ક્યાંથી? આવી કિંમત 30 લાખની વીઘો જમીન અને એને જંત્રી મુજબ વળતર આપવું છે. એવા વળતર ઉપર આવે તો ખેડૂતો સહન કરે આવી જમીન? અને વચ્ચેથી કોઈને 1 વીઘો કટકો કાપી દેવો ગમે? અને આ 66 કેવી વીજળી કેટલું નુકસાન કરે ખેતરમાં. મજૂરો પણ અહીંયા કામ કરવા માટે હજી તૈયાર નથી રહેતા. મજૂરો એમ કે નીકળી જાય, વયા જાશું, આવામાં પાવરમાં અમારે કામ નથી કરવું. અને આ કેટલી નુકસાની અમારા ખેતરમાં. ઝાટકા હોય ને તો ઝાટકાઈ પકડી લે, ઝનઝનાટી આવે. અને આવું અમારા ખેતર આવી 1 લાઈન નથી, એક તો ખાવડા કંપનીથી 120 લાઈન નીકળવાની. તો અદાણી કંપની અત્યારે વહેલેથી ચેતી જવું જોઈએ. અને આ આટલી લાઈન નીકળી તો એટલે અમને કરોડો રૂપિયા, અબજો રૂપિયા આપશે ને ત્યારે એને ભાન શાન લાવી અને જ અમે આ કામ કરવા દેશું. તે પેલા નહીં કરવા દઈ, ત્યાર લગી તો આ કામ નહીં જ કરવા દઈ. અને થેન્ક યુ વેરી મચ. તમે બહુ જ મુદ્દાસરની વાત કરી.
સૌથી મહત્વની વાત છે કે ગાંધી ચિંધ્યો માર્ગ. કોઈ પણ આંદોલન ગાંધીજીએ એમના સમયે કર્યું કે પછીના જેટલા પણ આંદોલન છે, જ્યાં સુધી માર્ગ ગાંધીએ ચિંધ્યો હતો એ યથાવત રહેશે ત્યાં સુધી આંદોલન સક્રિય રહ્યા છે, મુદ્દાઓ રહ્યા છે. સામે ગાંધીજીનો ફોટો અહીંયા જોઈ શકાય છે. એટલે ગોડસેની વાતો કરતા સોશિયલ મીડિયાની અંદર આમાંથી એ બેઠેલા કેટલાક જવાનિયાઓએ ગોડસેને મહાન ગણ્યા હશે, પરંતુ ગાંધી વગર કશું જ શક્ય નથી એ વાતની આ સાબિતી આપી રહી છે. અને મહિલાઓએ સરસ મજાની એમની મુદ્દાની વાત કરી. આ પ્રકારના બીજા પણ અહેવાલો અમે તમને સોમાન પર બતાવતા રહીશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, અહેવાલ પસંદ આવ્યો હોય તો સોમાનની અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અમે એક સ્વતંત્ર પત્રકારત્વ કરીએ છીએ અને જો તમારા જેવાના સહકારથી જ અમે વધારે લોકો સુધી પહોંચી શકીએ છીએ. અને માટે તમારા જે સહાય છે, એક લાઇક હોય, શેર હોય, કમેન્ટ હોય, તેના રૂપી તમારી આવશ્યકતા છે. તો એની જરૂરિયાત છે. તો જોતા રહેજો. હાજી, તમારે કંઈ કહેવું છે? જી, તો તમામ લોકોનો અવાજ એ જરૂરી છે અને માટે સોમાન તમે જોતા રહેજો. નમસ્કાર.